જાપાનના એક મોટા ઉદ્યોગપતિ કે જેનો કરોડો રૂપિયાનો બિઝનેસ હતો એ એમણે છોડી અને શિવ ભક્ત બની ગયા છે અને ભારતમાં આવીને ધર્મ અને સેવા કરી રહ્યા છે। આજે દુનિયાની અંદર આપણે ઘણી વખત જોઈએ કે આખી દુનિયા પૈસાની પાછળ પાગલની જેમ દોડતી રહે છે, પરંતુ કોઈક એવા માણસો પણ હોય છે કે જે કરોડો રૂપિયાનો બિઝનેસ છોડીને કે કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ધર્મ અને સેવા તરફ વળી જતા હોય છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। જાપાનના એક મોટા ઉદ્યોગપતિ કે જેનો કરોડો રૂપિયાનો બિઝનેસ હતો એ એમણે છોડી અને શિવ ભક્ત બની ગયા છે અને ભારતમાં આવીને ધર્મ અને સેવા કરી રહ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આખા દેશના શિવાલયોની અંદર ભક્તોની ભીડ જામે છે। એવા સમયે એક એવો કિસ્સો સામે આવ્યો કે એક જાપાનના બિઝનેસમેન છે હોશી તાકાયુકી, એમનો જાપાનની અંદર 15 બ્યુટી સ્ટોરનો બિઝનેસ હતો। 15 બ્યુટી સ્ટોરના પોતે માલિક હતા, પરંતુ એક એવી વાત બની કે એમણે જાપાનનો એમનો આ કરોડો રૂપિયાનો બિઝનેસ છોડી દીધો અને ભારતમાં આવીને શિવભક્ત બની ગયા છે અને લોકોની સેવા કરી રહ્યા છે અને એમનું નામ બદલીને બાલાકુંભ ગુરુમુનિ થઈ ગયું છે। અત્યારના જે આ હોશી તાકાયુકી છે એ ઉત્તરાખંડની અંદર આત્મખોજની યાત્રા પર નીકળેલા છે અને પારંપરિક ભગવા વસ્ત્રોની સાથે ફરે છે અને એમની સાથે 20 જેટલા અનુયાયીઓ છે, જે તાજેતરની અંદર કાવડ યાત્રા દરમિયાન તેઓ પવિત્ર ગંગાજળ લઈને ખુલ્લા પગે ચાલતા પણ જોવા મળ્યા અને એમણે પોતાની તીર્થ યાત્રા દરમિયાન દહેરાદૂનની અંદર કાવડિયાઓ માટે 2 દિવસનું ભોજન પણ રાખ્યું હતું, ભોજનની વ્યવસ્થા પણ રાખી હતી। હવે તમને એમ સવાલ થશે કે એવું તો શું થયું કે આ હોશી તાકાયુકી કરોડો રૂપિયાનો બિઝનેસ છોડીને શિવભક્ત બની ગયા, એવું કારણ શું હતું? તો આમાં એવું જાણવા મળ્યું છે કે આ હોશી તાકાયુકી એક વખત તમિલનાડુની યાત્રા પર આવેલા। તો તમિલનાડુની યાત્રા પર જ્યારે આવ્યા તો એમણે નાડી જ્યોતિષ ઉપર એમની નજર પડી અને નાડી જ્યોતિષમાં એમણે પણ પોતાનું ત્યાં ભવિષ્ય બતાવ્યું। તો નાડી જ્યોતિષ એટલે એક પ્રકારની પ્રાચીન સિદ્ધ પદ્ધતિ છે કે જે જૂની તાડના જે પાન હોય એના પર જીવનની ભવિષ્ય લખેલું હોય છે। એટલે તાડનું જે પાંદડા હોય એની પર ભવિષ્ય લખેલું હોય અને એ તામિલનાડુની અંદર એક બહુ જ જૂની સિદ્ધ પદ્ધતિ છે। તો જ્યારે એમણે પણ આ નાડી જ્યોતિષમાં પાસે કોઈને બતાવ્યું તો એમને એવું કહેવામાં આવ્યું કે એમનો પૂર્વજન્મ છે એ હિમાલયમાં એમણે વિતાવ્યો હતો અને હિન્દુ આધ્યાત્મ ભક્તનું અનુકરણ કરવું એમની નિયતિ છે એવું એમને કહેવામાં આવ્યું અને તાડના પત્રની અંદર એવું લખ્યું હતું કે તમારો પાછલો જન્મ છે એ ઉત્તરાખંડની અંદર વીત્યો હતો। એ પછી જોગાનું જોગ તાકાયુકીની લાઈફમાં એવું બન્યું કે એમને પોતાનું એક સપનું એમને આવ્યું અને એમણે પોતે ઉત્તરાખંડના કોઈ ગામમાં હોય એવું એમણે જોયું અને તે વખતથી એમની જિંદગી બદલાઈ ગઈ અને એમને આ જે તામિલનાડુની અંદર જે એમણે ભવિષ્ય બતાવેલું હતું એ એમને સાચું પડતું હોય એવું લાગ્યું। ઘણા બધા એવા પ્રસંગો બન્યા કે એના પરથી એમને લાગ્યું કે ના, આ મારું જે નિયતિ છે એ અહીંયા જ છે, ઉત્તરાખંડમાં જ છે અને મારે હિન્દુ આધ્યાત્મિક માટે કામ કરવાનું છે। એટલે એમણે પોતાનો જે બિઝનેસ હતો, 15 એમના બ્યુટી સ્ટોર્સ હતા, એ બધા એમના અનુયાયીઓને એમણે સોંપી દીધા અને એમણે શિવભક્ત બનવાનો એમણે નિર્ણય લઈ લીધો અને પોતાનું નામ બદલીને બાલાકુંભ ગુરુમુનિ રાખી દીધું। અને બીજું તમને જાણીને નવાઈ લાગશે કે એટલા મોટા શિવભક્ત છે
કે એમણે એમનું જે ટોક્યોની અંદર ઘર છે એ ઘરને એમણે આખું પૂર્ણ શિવ મંદિરમાં બદલી નાખ્યું છે અને ટોક્યોની અંદર બીજું પણ એક શિવ મંદિર એમણે બનાવ્યું છે અને હવે પુડુચેરીની અંદર 35 એકર જમીનમાં એક વિશાળ શિવ મંદિર બનાવવા માટે જઈ રહ્યા છે અને તાકાયુકી ઉત્તરાખંડની અંદર પણ આશ્રમ શરૂ કરવાની એમની યોજના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.